પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા આજે ગાંધી જયંતિ નિમિત્તે મત વિસ્તારના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ કીર્તિ મંદિર ખાતે પ્રાર્થના સભામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના લોકપ્રિય સાંસદ ડૉક્ટર માંડવિયા આજે મહાત્મા ગાંધીની જન્મભૂમિ ખાતે તેમના જન્મદિવસે ઉપસ્થિત રહ્યા હતા. કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ સાથે દરિયાકાંઠાની સ્વચ્છતા માટે અભિયાન તથા ખાદી ખરીદી કરી હતી અને બાપુને સ્મરણાંજલિ આપી હતી. આજે પ્રાર્થના સભામાં રાજ્યના કર્મનિષ્ઠ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, અર્જુનભાઈ મોઢવાડિયા, બાબુભાઈ બોખરિયા સહિતના નેતાગણ પણ ઉપસ્થિત રહ્યા હતા. કથાકાર શ્રી રમેશભાઈ ઓઝા પણ આ તબક્કે ઉપસ્થિત રહ્યા હતા. દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના રાહ પર આગળ લઈ જઈએ. આ દેશને મહાત્મા ગાંધીએ સીધેલા રાહ પર વિશ્વગુરુ બનાવીએ એ જ અભ્યર્થના. ધન્યવાદ.
દેશના 1020 પર 1 લાખથી વધારે યુવાનોએ સ્વચ્છતા અભિયાન ચલાવીને બીચ પર સિંગલ યુઝ પ્લાસ્ટિક કલેક્ટ કરીને સમગ્ર દેશને સ્વચ્છતાનો સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે. મને ખુશી એ વાતની છે કે મોટી સંખ્યાની અંદર દેશના યુવાનો જે સ્વેચ્છાએ સ્વચ્છતા અભિયાનની અંદર જોડાઈ રહ્યા છે. દેશના નાગરિકોનો સ્વભાવ સ્વચ્છતા અભિયાન સાથે જોડાઈ રહ્યો છે, એટલે કે સ્વભાવથી સ્વેચ્છાગ્રહી બની રહ્યા છે. ચાલો આપણે સૌ દેશને સ્વચ્છ રાખવા માટે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરીએ, ગમે ત્યાં ન ફેંકીએ, કૂડા કચરો એ ડસ્ટબિનમાં જ ફેંકીએ અને દેશને સ્વચ્છ રાખવામાં ઉપયોગી થઈએ. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.